નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલ કામોમાં મોટા પાયે ગેરરીતિ સામે આવવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના 3 તાલુકાઓમાં મનરેગા હેઠળ દર્શાવાયેલા કામોમાં સંભવિત કૌભાંડના ઇશારા મળતા પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય સંકળાયેલી કચેરીઓ ધમરોડી છે। કૌભાંડમાં દર્શાવાયેલ કામોના તમામ દસ્તાવેજો પણ પોલીસે કબજે લઈ લીધા છે। આ કામોના રિપોર્ટ પર સહી કરનાર ઇજનેરો પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે। પોલીસ આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે, જેમના હસ્તાક્ષર હેઠળ ફાઇલો પસાર થઈ હતી। આ તરફ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની તપાસમાં સહયોગ ન આપતા હોવાનું પણ ગણગણા શરૂ થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને હાંસોડ તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે। ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ તપાસમાં આવનાર દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આગામી દિવસમાં આવનાર મુસ્લિમ સમાજના બકરા ઈદના પર્વ તેમજ રથયાત્રાના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી। જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારો શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલા સહિતના હિન્દુ મુસ્લિમ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી। આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરી ઈદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો, અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈ શ્રીની અધ્યક્ષતાને યોજવામાં આવી હતી। આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય, જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને। સાથે સાથે હું ગામના લોકોને, યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે, પોલીસને જાણ કરે અને કોઈ એવું કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભોરાય। અંકલેશ્વર જીપીસીબી અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નો પ્લાસ્ટિક અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જોગર્સ પાર્ક ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। ઈએસઆઈસી હોસ્પિટલ સુધી યોજાયેલ દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા, રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે આપણે સમગ્ર અંકલેશ્વરમાં ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનની જે આપણી થીમ છે 2025ની,
એન્વાયરમેન્ટ ડેની એના પ્રી એક્ટિવિટી કેમ્પેન આપણે જે કરી રહ્યા છીએ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં અવેરનેસ પ્રોગ્રામ, પછી ક્લિનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 5 જૂન પહેલા આપણે સમગ્ર અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરીશું. ભરૂચના દહેજ ખાતે આવેલા અડાણી પોર્ટ પરથી કેપ્સ્યુલ લઈને નીકળેલ ટ્રેલર નીચે અને તૂટી જતા કેપ્સ્યુલ માર્ગ પર પટકાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. ભરૂચના દહેજના અડાણી પોર્ટથી મસ્ત મોટી કેપ્સ્યુલ લઈને આવતી એક ટ્રકની ચેન તૂટી જતા કેપ્સ્યુલ સીધા દીપક નાઇટ્રેટ તરફ જતા માર્ગ ઉપર પડી ગઈ હતી. આ અચાનક થયેલી ઘટનાથી માર્ગ ઉપર હડકંપ મચી ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. લગભગ 2 કલાક સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૂચના મળતા જ દહેજ પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયત્નો હાથ ધરીને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલ ભૃગુઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી, જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રકાશ મોદીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં જેમ કે ગણેશ વિસર્જન, કોરોના કાળ જેવી પરિસ્થિતિઓમાં સમાજની સેવા કરે છે, જે અન્ય ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે. આજરોજ ભરૂચમાં ધોળીકોઈ મુકામે જે ભૃગુઋષિ બાળવાટિકા નામે જે બાગ આવેલો છે એ બાગમાં અહીં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તેના ટીમના અગ્રણી શંકરભાઈ માછી એટલે કે સેજલભાઈ માછી તેમજ એમની સાથેની આખી ટીમ અહીં બાળકો માટે નોટબુક ચોપડાનું જે વિતરણ કરવાનું કાર્ય કરેલું છે અને એમાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને મારા હસ્તે આ બાળકોને પુસ્તકો, નોટબુક આપવામાં આવ્યા. એ બદલ આ સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈ શ્રી શંકર અને એમની સમગ્ર ટીમ અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાયેલા છે. એ બ્લડ ડોનેશન કેમ્પ હોય, નર્મદા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન હોય, ગણેશજીની મૂર્તિનું વિસર્જન હોય, તેમજ બીજા અનેક, જ્યારે પણ કોરોનાનો સમય હતો એવા સેવાના કાર્યો, રેલ આવી હોય તો એવા સમયે પણ સેવાના કાર્યો, એવા ઉત્તમ પ્રકારના સેવાના કાર્યો કરી રહ્યા છે અને એવા એમના સેવાના કાર્યને હું બિરદાવું છું અને સમાજના અન્ય લોકો પણ અહીંના એમની આવી સેવાના કાર્યમાં જોડાઈ અને સાથ સહકાર આપે છે. આ તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા સેવાના કાર્યો ભાઈ શ્રી શંકર અને સમગ્ર ટીમ સતત અને અવિરત કરતા રહે એવી હું અપેક્ષા રાખું છું. અસ્તુ ભારત માતા કી. અંકલેશ્વર જેડીસીના કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ ટ્રેનરો દ્વારા યોગવીરો અને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત મિરેશ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભારતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભારતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। અંકલેશ્વરમાં કાર્યરત કુમારપાળ ગાંધી બ્લડ બેંકમાં રક્તની જરૂરિયાત વર્તાતા તેઓએ વિવિધ સામાજિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો, જેના ભાગરૂપે લઘુ ઉદ્યોગ ભરતી અંકલેશ્વર તેમજ 16 ગામ લેવા પાટીલ સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ મંદિર હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 75 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ પ્રસંગે લેવા પટેલ સમાજના પ્રમુખ કમલેશ ગામી, રેવા ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ મોદી અને લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજના લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત અને સહયોગી સંસ્થા 16 ગામ લેવા પાટીદાર અને રેવા મેરાથોન ટ્રસ્ટ દ્વારા જે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં પબ્લિક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે। કુમારપાળમાંથી અમને ફોન આવ્યો હતો કે ભાઈ અત્યારે બ્લડની ખાસ જરૂર છે અને જરૂરિયાત હોવાથી અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને આજે 75 જેવી બોટલોનું આયોજન થશે એવું લાગી રહ્યું છે। ઝઘડિયાના આવિદા ખાતે સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબ હોસ્પિટલ ખાતે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરાયું હતું। ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્યવર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દિવસે દુહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતા આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતર ઊભી કરવામાં આવી રહી છે। આજરોજ આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હેમંતભાઈ શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોના સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા। સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનાર સમયમાં અવિધા ગામ ખાતે ઊભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે અવિધા ગામના વડોદરા, અમદાવાદ, ભરૂચ ખાતે રહેતા આગેવાનો અને ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સ-રે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્યારે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતાં આ ગામ અંકલેશ્વરની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આ જે છે દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી અસ્તુ। આભાર। જય ભારત, જય હિન્દ। ભરૂચ તાલુકાના કરાડ ગામે વર્ષ 2019માં થયેલા હત્યાના ચકચારી બનાવમાં ભરૂચ સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। ભરૂચ જિલ્લાના કરમાળ ગામમાં 2019માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં ભરૂચની સેન્સસ કોર્ટે આરોપીને આજીવન કેદ અને ₹50,000ના દંડની સજા ફટકારી છે। તારીખ 20 એપ્રિલ 2019ના રોજ કરમાળ ગામના નવીનગરી વાહલુ ફળિયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ ઘરમાં આવી કમલેશભાઈ માનસીભાઈ વસાવાને તું મારા ઘરે તારી પત્ની રેખાને શોધવા કેમ આવ્યો જેવી વાત કહી ઝઘડો કર્યો હતો। બાદમાં નરેન્દ્રએ પોતાના હાથમાં રાખેલી કુહાડી વડે કમલેશભાઈના માથાના જમણા કાનની ઉપર ઘાતક ઘા ઝીકી
તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી રોડ ઉપર ફેંકી દીધા હતા. કમલેશભાઈને ઘટના સ્થળે જીવ ગુમાવવો પડ્યો હતો. આ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલાએ કેસની સંપૂર્ણ તપાસ કરી અને પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલો ભરૂચ જિલ્લાના બીજા એડિશનલ સેન્સર જજ EM શેખ સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહજી રાઠોડે 14 સાક્ષીઓની જવાબદેહી પૂછપરછ કરી અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષે ભારપૂર્વક દલીલ કરી કે આરોપી વિરુદ્ધ પૂરતા અને સ્પષ્ટ પુરાવા હાજર છે અને તેણે જાણબૂજી અને પૂર્વાયોજિત રીતે હત્યા અંજામ આપી છે. શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ તેમજ શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ ભાગીની મંડળ દ્વારા બ્રાહ્મણ દિવસની ઉજવણીના ભાગરૂપે આનંદ મેળાનો આયોજન અને ગૃહ ઉદ્યોગ મેળાનું આયોજન કરાયું હતું. શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ તેમજ શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા બ્રાહ્મણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગડખોલ આનંદ મેળો ગૃહ ઉદ્યોગ મેળો યોજાયો હતો, જેનું દીપ પ્રાગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા કથાકાર વિનોદભાઈ શાસ્ત્રી, બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ, ગડખોલ ગામના મહિલા અગ્રણી મંજુલાબેન પટેલ, ભગીની મંડળના પ્રમુખ જૈનાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આનંદ મેળામાં બ્રહ્મ સમાજની ભગીની બહેનોએ ખાણીપીણીના સ્ટોલ્સ તેમજ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓના સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા. મારું નામ જૈના પટેલ, સિદ્ધરુદ્ર ભગીની મંડળ પ્રમુખ, અને અમારા સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ તરફથી અમારી જે સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજની બહેનો છે એ નાના નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ કરી રહી છે. તો એના અમારે એક પ્લેટફોર્મ આપવા માટે અને એ બહેનોનું વેચાણ થાય, અમારા જે જ્ઞાતિમાં બધાને અને બીજાને પણ ખબર પડે કે ભાઈ અહીંયા આટલું આટલું આ વેચાણ થાય છે અને આ વ્યવસાય ચાલે છે, તો એ પણ બધાને ખબર પડે. અને એટલા માટે અમારા ભગીની મંડળની બહેનોને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ બોલું છું. અમે આજે ભગીની મંડળના પ્રમુખ શ્રી જૈનાબેન અને એમની ટીમ અને બીજા બહેનોના સહકારથી આજે પ્રથમ વખત આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગ એનું આયોજન કર્યું છે. અમારો આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં જે ગૃહ ઉદ્યોગ કરતા બહેનો છે, વિવિધ પ્રોડક્ટો બનાવે છે, બીજું છે તે ટ્રેડિંગ કરે છે, એ લોકોનું પોતાનું છે તે વ્યવસાયનું અને જે ગૃહ ઉદ્યોગ કરે છે એની જાણ સમાજને થાય, બીજા બ્રહ્મ સમાજમાં થાય અને એમનો ધંધો પણ વધે, એમને આર્થિક લાભ થાય અને સમાજને બી ફાયદો થાય, એનો અમારો મુખ્ય હેતુ છે. અને સાથે સાથે મેં બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજને પણ એમાં ઇન્વાઇટ કર્યા છે. એટલે મુખ્ય હેતુ અમારો આ છે અને એ આજે સફળતાપૂર્વક આજે પ્રથમ પ્રયત્નમાં પણ અમને બહુ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આગળ પણ અમને મળશે એવી અમને આશા છે. આ સિવાય અમારા બહેનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ બીજી પણ થાય છે, જેવી કે પ્રથમ વખત મહિલા ક્રિકેટનું આયોજન કર્યું, પછી સ્વદેશી ચિકિત્સાનો પ્રોગ્રામ કર્યો, પાદુકા પૂજન જેવા વિવિધ કાર્યો અમારા ભગીની મંડળ દ્વારા થાય છે. અને અમારા કેળવણી મંડળ દ્વારા પણ જનોઈ છે એવા બીજા કાર્યક્રમો થાય છે. અને નર્મદા ચેનલનો અમે આભાર માનીએ છીએ કે આજે અમને છે તે આટલું મહત્ત્વ આપી અને અમારે ત્યાં તમે આવ્યા, એટલે હરેશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. ભરૂચના જનોર નજીક આવેલ NTPC યુનિટ ખાતે એર સ્ટ્રાઇકની પરિસ્થિતિનો કાલ્પનિક દ્રશ્ય ઉભા કરી મોક ડ્રીલ યોજાઈ હતી. ભવિષ્યમાં કોઈ એર સ્ટ્રાઇક થાય તો કેવી રીતે નાગરિકોને બચાવી શકાય તે માટેના આયોજનના ભાગરૂપે અને જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જનોર નજીક આવેલ NTPC યુનિટ ખાતે શનિવારે સાંજે 5 વાગ્યે એર સ્ટ્રાઇકના પરિસ્થિતિનું દ્રશ્ય ઊભું કરીને મોક ડ્રીલ યોજાઈ હતી. આ કામગીરી સિવિલ ડિફેન્સના ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ હતી, જેમાં વિવિધ તાત્કાલિક સેવાઓની અસરકારકતા અને સજ્જતા પરીક્ષવામાં આવી હતી. એર સ્ટ્રાઇકના સંકેત રૂપે સાયરન વગાડાયા બાદ એકમના કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ઘાયલોની સારવાર માટે તરત એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. સામાન્ય ઇજાગ્રસ્તોને NTPCના સારવાર કેન્દ્રમાં અને ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અન્ય કર્મચારીઓને એડમિન બિલ્ડિંગના ભોંયતળિયે આશ્રય અપાયો હતો. અંતે સમગ્ર ઘટના મોક ડ્રીલ હોવાનું જાહેર કરાતા જનતામાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. મોક ડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ, CISF, GRD, હોમગાર્ડ અને નાયબ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર હાજર રહ્યા હતા. આજરોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત NTPC જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ, જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો. લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી. ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, CISFના 35 વોલન્ટિયર્સ
રેસ્ક્યુમાં લાગ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયર ને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી. લગભગ 3 મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું. અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.